અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર દેશ બીજી વખત દિવાળી બનાવતો હોય તેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ત્યારે અયોધ્યામાં જ નહીં પરંતુ દરેક રાજ્યના અલગ અલગ શહેરોમાં રામજીના ઉત્સવો ઉજવાઈ રહ્યા છે। ત્યારે સુરતના વેડ રોડ ખાતે આવેલા ગુરુકુળમાં પણ રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને શાળાના બાળકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓની માનવ સાંકળથી રામધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું હતું। 300 સ્ક્વેર ફૂટમાં આ માનવ સાંકળ તૈયાર કરવામાં આવી હતી અને જેમાં 500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એક જ દિવસના આ સમયમાં સમગ્ર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયથી અરવિંદભાઈ જે ઠેસિયા પ્રિન્સિપાલ આજે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની આખા ભારતમાં જ્યારે ખૂબ ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે, દરેક લોકોને ખૂબ જ આનંદ અને ઉમંગ છે। એ આનંદ અને ઉમંગને ધ્યાનમાં લઈને અમારા શાળાના બાળકોની પણ એક ઈચ્છા હતી કે ચાલો આવો ભવ્ય ઉત્સવ થતો હોય અને રામ ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે અમે પણ આ ઉત્સવમાં ભાગ લઈએ અને ઉત્સવના ઉપક્રમે અમે રામચંદ્ર ભગવાનનું આયુધ એવું ધનુષ અને શ્રી રામ માનવ સાંકળથી લખી અને લોક સંદેશો પાઠવ્યો હતો અને વિદ્યાર્થીઓ આ સાંકળની અંદર 500થી વધારે વિદ્યાર્થી જોડાયેલા હતા અને ધનુષ અને માનવ સાંકળમાં લંબાઈ 300 બાય 250 ફૂટની સ્ક્વેર ફૂટમાં આ માનવ સાંકળ બનાવેલી હતી અને વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સંયુક્ત રીતે આ માનવ સાંકળમાં જોડાયા હતા અને એક દિવસમાં શીઘ્ર આયોજનથી આ એક સંદેશો પાઠવ્યો અને દરેકને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થયો કે ચાલો આ રામલલ્લા પ્રાગટ્યને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને લોકો પણ એમાં જોડાય એવો અમારો ખાસ અનુરોધ છે। જય સ્વામિનારાયણ, જય શ્રી રામ।